ધોરાજી ડિવિઝનમાં પકડાયેલા 3299 વિદેશી દારૂની બોટલો કે જેમની કિંમત 25 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં ધોરાજી ડિવિઝનના ઉપલેટા, ભાયાવદર, પાટણવાવ અને ધોરાજી શહેર તાલુકામાંથી પકડાયેલા દારૂનો નાશ કરાયો હતો. ધોરાજી ડિવિઝન એએસપી અને એસડીએમ તેમજ ડિવિઝનના પીઆઈની હાજરીમાં આ દારૂનો નાશ કરાયો હતો. એએસપીએ જણાવેલ કે ધોરાજી ડિવિઝનમાંથી પોલીસ દ્વારા પકડાયેલ 3299 વિદેશી બોટલો કે જેમની કિંમત 25 લાખના મુદ્દામાલનો નાશ કરાયો હતો, જેમાં ધોરાજી સબ ડિવિઝન નીચે આવનારા ઉપલેટા પોલીસ સ્ટેશનની 663 બોટલ, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની 313 બોટલ, ભાયાવદર પોલીસ સ્ટેશનની 1822 બોટલ, ધોરાજી શહેર પોલીસ સ્ટેશનની 455 બોટલ અને પાટણવાવ પોલીસ સ્ટેશનની 46 બોટલ મળી કુલ 3299 વિદેશી દારૂની બોટલ કે જેમની કિંમત ₹24,58,084 દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. આજરોજ તારીખ 15 સપ્ટેમ્બર 2025ના રોજ ધોરાજી સબ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા અને ભાયાવદરની મુદ્દામાલ નાશની કાર્યવાહી રાખવામાં આવી, જેમાં કુલ મુદ્દામાલની કિંમત આશરે 25 લાખ રૂપિયા હતી. તમામ કાર્યવાહી નિયમ મુજબ કોર્ટ નિકાલની પછી એસડીએમ શ્રી ધોરાજીની હાજરીમાં શાંતિરીત સંપૂર્ણ થઈ. કેટલી બોટલો? કુલ વેલ્યુ બોટલોની 25 લાખની આશરે હતી.